નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે રાત્રે પૂરા 70 વર્ષો બાદ દેખાશે ફાગણ મહિનાની પૂર્ણિમાનો ચાંદ। આ 4 રાશિઓની લાગશે લોટરી। હા મિત્રો, હિન્દુ કેલેન્ડર અનુસાર દરેક વર્ષે ફાગણ પૂર્ણિમાની રાત્રિએ હોળીનું દહન કરવામાં આવે છે અને મિત્રો રવિવારની રાત્રિએ હોળીનું દહન કરવામાં આવશે, જેમાં બધા જ પ્રકારની નકારાત્મકતા નષ્ટ થઈ જશે અને વાતાવરણમાં ચારે તરફ સકારાત્મક ઉર્જા ફેલાઈ જશે। આ સાથે જ હોળીના દિવસથી માંગલિક કાર્યો પણ આરંભ થઈ જશે। અને મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ, હોળિકા દહનનું શુભ મુહૂર્ત સાંજે 6:30 થી લઈને 8:55 સુધી રહેશે। એટલે કે હોલિકા દહનનો કુલ સમય 2 કલાક અને 22 મિનિટનો રહેશે। આ સમયમાં તમે હોળીની અગ્નિ પ્રગટાવી શકો છો અને ઘણા પ્રકારના વિશેષ ઉપાયો કરીને તમારા જીવનના બધા જ દુઃખો અને કષ્ટોને દૂર કરી શકો છો। હવે મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ વખતે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે હોળિકા દહનના દિવસે એક મોટો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે। હા મિત્રો, તમને બતાવી દઈએ કે આ દિવસે ધ્રુવ યોગ, સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ગજ કેસરી રાજયોગ પણ બની રહ્યો છે। અને મિત્રો આ ચારે મોટા સંયોગો ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે। સાથે જ મિત્રો આ દિવસે પૂરા 70 વર્ષો બાદ નીકળનારો ચંદ્ર અન્ય પૂર્ણિમાઓની તુલનામાં અધિક ચમકદાર અને વધુ મોટો હશે। બતાવી દઈએ કે આ દિવસે નીકળનારો ચંદ્ર લગભગ 14% મોટો અને 30% વધારે ચમકદાર અને લાલ સુર્ખ હશે। એટલા માટે જો ખગોળ વિજ્ઞાનની માનો તો આને સુપર બ્લુ મૂનના નામથી પણ ઓળખવામાં આવે છે। બતાવી દઈએ કે આ વર્ષનો બીજો સુપર મૂન હશે। મૂન એટલે કે ચંદ્ર। અને મિત્રો આ દિવસે સુપર મૂનનું હોવું સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ગજ કેસરી રાજયોગ અને ધ્રુવ યોગનું બનવું, ફાગણ પૂર્ણિમા અને હોલિકા દહનના શુભ સંયોગનું બનવું, આ બધા જ સંયોગો મળીને એક મોટો મહાસંયોગ આ દિવસે બનાવી રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિવાળા લોકોની કિસ્મત હવે ચમકવાની છે। મિત્રો આ રાશિવાળા લોકો પર માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેર દેવની અસીમ કૃપા દ્રષ્ટિ વરસવાની છે। તો મિત્રો આ રાશિઓ કઈ છે અને તેઓને કયો લાભ થશે તેના વિશે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી આપીશું। તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ રાશિવાળા લોકો પર હવે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે અને તમને હવે તમારા જીવનમાં કામયાબી મળવાના અનેક યોગ બની રહ્યા છે। બતાવી દઈએ કે આ રાશિના લોકોને આર્થિક સંકટમાંથી હવે છુટકારો પ્રાપ્ત થશે। તમને લોકોને આ દરમિયાન નિશ્ચિત રૂપથી સફળતા અવશ્ય મળશે। આ દરમિયાન તમે દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા આગળ વધશો અને સમાજમાં તમારી એક અલગ ઓળખાણ બનાવવામાં તમે કામયાબ રહેશો। તેમજ સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે। આ દરમિયાન તમે લોકો મહત્વપૂર્ણ કાર્ય અંગેના નિર્ણયો લેવામાં સફળ થશો। આવનારા સમયમાં તમારી કિસ્મત હીરાથી પણ તેજ ચમકવાની છે। સાથે જ ખુશીઓની નવી સોગાત તમારા જીવનમાં આવશે। આ દરમિયાન તમને અચાનકથી કોઈ મોટો ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે। જે લોકો પાસે પોતાનું ખુદનું ઘર નથી તે લોકોને ભગવાન વિષ્ણુજી, કુબેર દેવતા અને માતા લક્ષ્મીજીની કૃપાથી જલ્દી જ પોતાનું ખુદનું ઘર પ્રાપ્ત થશે।
આ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે, જેના કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને આ દરમિયાન તમને વ્યાપારના ક્ષેત્રમાં લાભ મળવાની સંપૂર્ણ સંભાવના નજર આવી રહી છે. તમારો વ્યાપાર તેમજ વ્યવસાય તેજીથી પ્રગતિ હાંસલ કરશે. આ દરમિયાન તમને ધન કમાવાના નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે અને તમારી આવકમાં પણ વધારો થશે. નોકરીના ક્ષેત્રોમાંથી કોઈ નવી ખુશખબરી પણ આ દરમિયાન તમને મળી શકે છે. નોકરીમાં પદોન્નતિ તેમજ વેતન વધારાના યોગ પણ તમારા માટે બની રહ્યા છે અને જે લોકો વિદ્યાર્થી છે તેને પોતાની મહેનતનું ઉત્તમ પરિણામ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થવાનું છે. તમારા દ્વારા લીધેલા કોઈ પણ નિર્ણય તમારા પક્ષમાં રહેશે. આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમે લોકો દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશો. પરંતુ મિત્રો, આ દરમિયાન તમારે તમારી વાણી પર સંયમ બનાવી રાખવાની જરૂરત છે અને પોતાના ગુસ્સા પર નિયંત્રણ બનાવીને રાખો, કારણ કે તમારો ક્રોધ તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે. આવનારા સમયમાં તમને માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવાના નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે. તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ. તો મિત્રો, આ રાશિઓ છે વૃષભ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મેષ રાશિ અને કર્ક રાશિ. તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પવિત્ર વાણી પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ અવશ્ય દબાવો, જેથી અમારી ચેનલના નવા વિડીયો તમને મળતા રહે સૌથી પહેલા. ધન્યવાદ.